હેલો મિત્રો, તો કેમ છો? તો આજે આપણે બનાવવાના છે રવો. રવો કઈ રીતના બનાવવાનો છે ને એ આપણે આજે રેસીપી શીખવાના છે. આ જોવો, પેલા ગેસ ચાલુ કરી દેવાનો છે. પેલા ગેસ ચાલુ કરી દેવાનો, પછી આ પાણી એમાં નાખી દેવાનું છે તપેલીમાં. પછી એમાં ખાંડ 2 ચમચી નાખી દેવાની છે. પછી એને ઓગળવા માટે રાખી દેવાની છે. ખાંડ ઓગળવા મળી છે. આ રીતના તમારે હલાવી લેવાની છે. ધીમે ધીમે ખાંડ ઓગળવા મળશે અને પછી આ રીતના આપણે રવો લઈ લેવાનો છે. તમારે જેટલું માપ લેવું હોય એટલું. કેટલા જણાને જમવાનું છે એ પ્રમાણે. હલો હલો પછી આ રીતના હલાવી લેવાનું છે, જાણે કે એના કારણે ખાંડ વેલાહાર ઓગળી જાય. વઘારી મેકી દેવાની છે ગેસ માથે. પછી એમાં રવો નાખી દેવાનો છે આપણે. રવો નાખી દીધા પછી એની માથે આપણે તેલ નાખશું. ઘી નાખીને પછી આપણે એને ધીમે ધીમે કરતા હલાવી લઈશું. ધીમે ધીમે આપણે હલાવીશું. અને જ્યાં લગી પીળો ન થાય ને રવો, ત્યાં લગી આપણે હલાવવા રાખશું એને. પીળો થઈ જાય પછી એમાં ખાંડનું પાણી એડ કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણો હવે રવો છે ઈ ધીમે ધીમે પીળો થવા મળ્યો છે. એટલે સરખો પીળો ન થાય ત્યાં લગી આપણે હલાવવા રાખશું એને. બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે ખાલી. હવે આપણે એની માથે પાણી નાખશું, જે આપણે પેલા ખાંડનું કરી ગયેલું હતું ઈ. બધું જ પાણી નાખી દેવાનું છે, જેટલું તમે માપ લીધું હોય એ પ્રમાણે. અને પછી આપણે એને ધીમે ધીમે કરતા હલાવવાનું છે. જ્યાં લગી કે રવામાં ઈ સરખો મિક્સ ન થઈ જાય ત્યાં લગી. તેમ જોઈ શકો છો કે પાણી હતું ઈ ધીમે ધીમે હવે રવા સાથે મિક્સ થવા મળ્યું છે. એટલે આ રીતના તમારે હજી હલાવવાનો છે એને, ત્યાં લગી સરખું મિક્સ ના થઈ જાય ત્યાં લગી. મિક્સ થઈ જાય એટલે પછી એનો ટેસ્ટ સારો આવશે એનો. આ તમે જોઈ શકો છો કે હવે આપણો જે રવો હતો ઈ હવે સરખો થઈ ગયો છે અને રવા સાથે મતલબમાં મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને એક થાળીમાં કાઢીને આપણે સરખો રીતે એના એક થાળીમાં ચારે બાજુ ચોરસ મતલબમાં કરી નાખશું. અને સરખો આપણે ટીકડા પાડીએ તો એ રીતના કરી નાખવાનો છે. હવે આપણે એની માથે આપણે ટીકડા પાડી દેવું એને. સાઈઝ પ્રમાણે તમારે જે સાઈઝ રાખ્યું હોય એ પ્રમાણે ટીકડા પાડી દેવાના છે, આવી રીતના. ફાઇનલી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડિઝાઇન કરી નાખી છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રોને.